મુંબઈમાં સતત વરસાદી માહોલના કારણે વધી મુશ્કેલી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। મુંબઈની શાળાઓમાં જાહેર કરવામાં આવી રજા। મુંબઈથી દોડતી અંદાજે 20 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી। ભાંડુપમાં રસ્તો તૂટતા ટેમ્પો થયો ખાડામાં ગરકાવ। વલસાડ જિલ્લામાં છવાયો વરસાદી માહોલ। નાના પૌધામાં વરસ્યો 2 ઇંચને પાર તો કપરાડા, ધરમપુર, વાપીમાં 1 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો। 1 ઇંચ વરસાદમાં વલસાડ શહેર પાણી। ગઈકાલે તોફાની બેટિંગ બાદ સૌરાષ્ટ્રમાં આજે વરસાદનો વિરામ। દક્ષિણ ગુજરાતમાં માત્ર છૂટો છવાયો વરસાદ। અમરેલીમાં ગઈકાલે વરસેલા વરસાદના કારણે લોકોની મુશ્કેલી યથાવત। સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી। સૌરાષ્ટ્રમાં મેઘાની તોફાની બેટિંગ બાદ સરકારનું એક્શન। અમરેલી, જામનગર, જૂનાગઢમાં ડિપ્લોય કરાઈ એનડીઆરએફની ટીમ। ભાવનગર, કચ્છ અને દ્વારકામાં ડિપ્લોય કરાઈ ટીમ। રાજકોટ, સુરત, વલસાડમાં તંત્ર સજ્જ। રાજ્યમાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને વ્યાપક અસર। અલગ અલગ જિલ્લામાં કુલ 80 રસ્તાઓ બંધ। અમરેલી સહિત રાજ્યમાં 3 નેશનલ હાઈવે બંધ, 7 સ્ટેટ હાઈવે બંધ થયા।